હે એવરીવન, તો જો આજ તો મને શૈલેષે કીધું કે આ વધેલી ખીચડીનું કંઈક બનાવી દે તો જાણું. તો બસ આપણે ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધી ને પછી લઈ લીધો છે આ રોટલીનો લોટ ને એમાં પછી નાખી દીધી આ વધેલી ખીચડી બધી ને પછી મેં ખમણી નાખી હતી દૂધી, તો દૂધી નાખી દીધી ને પછી મેં થોડાક એવા ધાણા નાખી દીધા ને પછી જે આપણે બધો મસાલો હોય એના લસણવાળી ચટણી હતી એ નાખી દીધી. લસણવાળી ન હોય તમે નોર્મલી નાખી શકો. પછી મીઠું, જીરું ને હળદર ને થોડોક એવો ગરમ મસાલો નાખ્યો ને પછી એમાં તેલ નાખી દીધું 1 થી 2 પાવડા મિક્સ કરીને મસ્ત એનો લોટ બાંધી લીધો. જો આપણો લોટ બંધાઈ ગયો છે, હવે એના નાના નાના લુવા લઈ લઈશું બનાવીને પછી એને મસ્ત પરોઠા સ્ટાઇલમાં વણી લઈશું. તો જો આપણે મસ્ત ગોળ ગોળ પરોઠું વણી લીધું છે ને ત્યાં તો આપણી લોઢી ગરમ થઈ ગઈ હતી તો નાખી દીધું લોઢીમાં. જો 2 સાઈડ પલટાવીને તેલ નાખીને મસ્ત આપણા ખીચડીના પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો. ને પછી તો આપણે ચેલેન્જ જીતી ગયા ને એને જો મેં મસ્ત દહીં સાથે સર્વ કરી છે. તો આપણા ખીચડીના મસ્ત પરાઠા બનીને તૈયાર છે. તો તમે બનાવો ચેનલને ફોલો કરો. ત્યાં